شهر الله شهر الله شهر الله المبارك شهر الله شهر الله شهر الله المبارك شهر الله المبارك يفيض نور خير الشهور أعوذ بالله من الشیطان اللعین الرجیم بسم الله الرحمن الرحیم وحالا مومنین તથા મોમિનાત અસલામ આલૈકુમ વરહમતુલ્લાહિ ta'ala વબરકાતુહ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા સર્વેની બંદગીને કબૂલ ફરમાવે અને તૌફીકાતમાં ઇઝાફો કરે. માહે મુબારક રમઝાન દરમિયાન અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની કિતાબને નાઝિલ કરી અને તે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર એ મહાન કિતાબને નાઝિલ કરી. તો સવાલ એ ઉત્પન્ન થાય છે કે એ કિતાબને નાઝિલ કરવાના પછવાડે શું મકસદ હતું? એ મકસદોમાંથી તમારી ખિદમતમાં આજે એક મકસદ પેશ કરવાનું શરફ હાસિલ થયું છે. વયુઝક્કીહિમ વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સર્વે ઇન્સાનિયતની હિદાયત માટે મોકલ્યા અને એના સાથે આ કુરાન શરીફ જેવી કિતાબ નાઝિલ કરી જેથી કરી ઇન્સાનના નફ્સને પાક કરે. વહાલા મોમિની તથા મોમિનાત, અગર જો આ નફ્સને પાક કરવા બારામાં થોડાક સમયના અંદરમાં સમજવું હોય તો એનું મિસાલ એ છે કે એક માણસ અગર જો જમીનના અંદરમાં એક બી વાવે, ત્યારથી લઈ અને ઝાડ મોટું થાય અને એમાંથી સારું ફળ નીકળે ત્યાં સુધી જે બી નાખવા પછી એના ઉપર પાણી રાખવામાં આવે, એ બીમાંથી જ્યારે એ રોપ ઉગે છે ત્યારે એની હિફાજત કરવામાં આવે, કેટલા પ્રમાણમાં સૂરજની કિરણોની જરૂર પડશે, કેટલું પાણીની જરૂર પડશે, અને તે આજુબાજુમાં જે કીડા મકોડા વગેરે આ રોપને ખતમ ન કરી નાખે અને કોઈ પણ જાનવર એ રોપને ખતમ ન કરી નાખે, એ બારામાં એ ઇન્સાન જે છે એની હિફાજત કરશે અને જ્યાં સુધી એ ઝાડ મોટું ના થાય ત્યાં સુધી તે ધ્યાન રાખશે. એ જ પ્રમાણે વહાલા મોમિની તથા મોમિનાત, અલ્લાહ સુબહાનહુ વ તઆલા સર્વે કોઈને એ નફ્સ આપ્યું છે કે જે નફ્સ હજી ખાલી હોય એના અંદરમાં જે પણ બી વાવવામાં આવે એ જ બીનું ઝાડ નિખરશે અને જેટલું ધ્યાન રાખવામાં આવે એટલું જ તેને આગળ જતા ફાયદો મળશે. એ નફ્સના અંદરમાં કોઈ ખરાબી દાખલ ન થાય અને એને સરખી રીતના સફાઈ કરવામાં આવે અને સરખી રીતના ધ્યાન રાખવામાં આવે, એને તઝકિયતુન નફ્સ કહેવામાં આવે છે. નફ્સ બહુ ઘણા કિસ્મના છે. એમાંથી એક નફ્સે અમ્મારા છે અને એક નફ્સે લવ્વામા છે અને એક નફ્સે મુતમઇન્ના છે. અગર જો હઝરત ઇન્સાન પોતાના નફ્સે અમ્મારાની પહેરવી કરી તો તે જાનવર કરતાં વધારે બદતર અને ખરાબ થઈ જશે. અને અગર જો હઝરત ઇન્સાન નફસે લવ્વામાને સરખી રીતના આગળ વધારશે તો પછી તે મલાઈકા કરતાં વધારે બહેતર બની જશે અને તે નફસે મુતમઇન્નાનો હકદાર બની જશે. કોઈ પણ ખરાબીને અને ખરાબ કામને પાળખવા માટે ઇબ્ને સીના જેટલો ઇલમની જરૂર નથી. હરેકના કોન્શિયન્સના અંદરમાં એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા રાખ્યું છે કે આ ફલાની વસ્તુ ખરાબ છે, જુલ્મ કરવું ખરાબ છે. તો હરેક ઇન્સાન આ ખરાબીઓને પારખી શકે એવી તાકાત અલ્લાહ સુબહાનહુ વ તઆલા સર્વે ઇન્સાનોને અતા કરી છે. હરેક ઇન્સાનનું અક્લ કે કોન્શિયન્સ એ એક છુપેલું નબી છે અને હરેક નબી જે છે એ ઝાહિરી અકલ છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહ.
شهر